દારૂનો બોટલ દેશી દારૂ છે, પછી આ ગ્લાસ છે ત્યાં, પછી ત્યાં પેલું ખાવા માટેનું શું કહેવાય ચાકણું છે, નીચે એક બોટલ છે. આ ખતરનાક આ પોલીસ કર્મચારી પોલીસનું બોર્ડ છે. ખરેખર તો એ જોવાનું રહે કે ખરેખર આ પોલીસ છે કે પોલીસનું બોર્ડ લગાવીને ફરે છે. આટલો બધો રોડ કોરો કર્યો છતાં પણ આટલું કેટલું ગંદી વસ્તુની હરકત કે ડેરીના પ્રતાપનગર રોડ હજીરાની સામે ફૂલ સ્પીડની અંદર એક આ ગાડી મારુતિ સુઝુકીની, જે ગાડીના ડ્રાઈવર જે પોલીસ કર્મી હોય, જે 18 ગાડી છે, પોલીસનું બોર્ડ છે, હાઈ સ્પીડમાં આવતા હોય અને એમાં પાર્કિંગ કરેલી ગાડી આ ઘરના જે વ્યક્તિ છે એને પાર્કિંગ કરેલી ગાડીમાં ગાલી, રિક્ષામાં ગાલી, બાઇકને અથાડી 108 બોલાવવામાં આવી. બધાના લોકોને ત્યાં એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અને આ જે ગાડી અંદર ચેક કરતા જોયું કે દેશી દારૂની બોટલ છે અને ગ્લાસ છે, ચવાનું એટલે મીન્સ કે જે એ લોકો જે ખાતા હોય એ છે. એટલે આટલી ફૂલ સ્પીડમાં છે અને બધાને 108માં ત્યાં પોલીસ કર્મી લઈ ગયા છે. જોવાનું એ રહેશે કે રક્ષક ભક્ષક બન્યો છે ત્યારે આ કેટલા કાયદાકીય જોગવાઈ પ્રમાણે આની ઉપર શું ગુનો દાખલ થાય છે અને શું સસ્પેન્ડ કરવામાં આવે છે, ડિસમિસ કરવામાં આવશે એ જોવાનું રહેશે. અને જો સામાન્ય નાગરિક કરતો હોય છે ત્યારે એની ઉપર એક્શન લેવામાં આવશે. જોવાનું એ રહેશે કે પોલીસ ઉપર કેવી રીતે એક્શન લેશે. નેમ પ્લેટ પોલીસની નેમ પ્લેટ છે અને વર્ધીમાં હતા. એ ભાઈ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, વર્ધીમાં હતા અને સવારમાં ચાની જગ્યાએ દારૂ ટીચીને આ ભાઈ બેઠો તો કોઈનો પતિ, કોઈનો દીકરો, કોઈનો બાપ એને મારવાની કોશિશ કરી કહેવાય ને, આ હત્યાનો એ કહેવાય. એને સસ્પેન્ડ એને ડિસમિસ કરી દેવો જોઈએ. મારા મન ત્યાં બોલ્યો પરિચય ભરતભાઈ બાબા.